શું થયું છે ને? એને એમ ન કીધું કે અમે સ્કૂલેથી આવ્યા ને પછી એનો ફોન આવ્યો હતો કે હું આજ નથી આવવાનો. મેં કીધું તું સરને કે નહીં કરવા તો કાલે મને કીધું. આજે મને તાવ આવ્યો હતો કે હું બંધ કરી દીધું આજે. કોકના માટે પછી ટાઈમ ન બગાડવાનો. એટલે તમે કીધું સ્થિતિ ઉર્જા આપણે સ્ટાર્ટ કરી હતી. મેં એમ કીધું હતું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત વાર મૂકીએ ત્યારે સ્થિતિ ઉર્જા કેવી થાય. બરાબર. તો આ રીતના વિદ્યુત ક્ષેત્ર જાય છે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર પ્રવાહ આ બાજુ છે, બરાબર છે. ક્યુ વિદ્યુત ભાર ગતિ કરે છે. બિંદુ 1 અહીંયા છે અને બિંદુ 2 અહીંયા છે. તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો અહીંયા પ્લસ ચાર્જ હોય મોટો જવળો જ્યાંથી વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર મળે છે, બરાબર છે, તો એની બાજુમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? નહીં, એની બાજુમાં કેવું હોય? આખું હોય. હા, અને જેમ જેમ દૂર જતા જઈએ એમ હા ઘટતું જાય, બરાબર છે. અહીંયા ધારો કે વિદ્યુત સ્થિતિમાન V1 છે અને અહીંયા V2 છે, બરાબર છે. તો આપણને અલગ અલગ વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે, અલગ અલગ વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલ એક વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો એમ કીધું હોય તો શું કરવાનું? આ આખું આપણને ખ્યાલ છે, તો એક આખો કન્સેપ્ટ શરૂ કરીએ કે જે વિદ્યુત ભારમાં એક સિંગલ ચાર્જ મૂકેલો છે પહેલાં તો, બરાબર છે, ખાલી એક જ વિદ્યુત ભાર મૂકેલો છે, તો એના પર બળ આ દિશામાં લાગે, F બરાબર QE. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એ ગતિબાય છે, કેવાય છે ગતિમાં, બરાબર છે. હવે જ્યારે ક્યુ ચાર્જ છે એને વિદ્યુત ક્ષેત્રમાં પહેલાં રાખ્યો નથી, એ તો પહેલાં અનંત અંતરે હતો અને ત્યાં સ્થિતિ ઉર્જા 0 હતી. અનંત અંતરેથી એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે, ઇન્ફાઇનાઇટ અંતરેથી. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકીએ. અહીંયા P બિંદુ છે તો VP માઇનસ V ઇન્ફાઇનાઇટ બરાબર W બાહ્ય ના છેદમાં Q. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? V હશે, ઇન્ફાઇનાઇટ એ 0 હશે. ઓકે, W upon Q. W બરાબર શું થાય પછી કરતા બનાવીએ તો QV થઈ જશે, આ બાજુ જાય તો. હવે આપણે સ્થિતિ ઉર્જામાં તફાવત લઈએ તો ડેલ્ટા U બરાબર મેં કહ્યું હતું કાલે કે W બાહ્ય થાય અને W બાહ્ય બરાબર આપણને મળ્યું છે QV, તો મૂકી દેશું અહીંયા QV. સ્થિતિ ઉર્જામાં ફેરફાર UF માઇનસ UI એટલે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા માઇનસ અહીંયા આવતા પછી UF એટલે અંતિમ સ્થિતિ ઉર્જા. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી છે? 0 છે ને UF પાસે કાંક વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે છે, એ કેટલી છે? U છે, ધારો કે U જ છે. U બરાબર QV, તો U બરાબર QV થશે. જેટલું કાર્ય મળ્યું એટલું જ તમને સ્થિતિ ઉર્જા મળી. એટલે કે જ્યારે હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકું ત્યારે તમને U બરાબર QE મળે છે. જો અમુક પોઈન્ટ છે, વિદ્યુત ક્ષેત્રમાં પાસે વિદ્યુત સ્થિતિમાન છે કે જેમાં વિદ્યુત ભાર આવે તો તેની ગતિ કરાવી શકાય. ઓકે, વિદ્યુત ક્ષેત્ર પાસે એક વિદ્યુત સ્થિતિમાન છે કે વિદ્યુત ભાર Q જો આવે એના વિદ્યુત ક્ષેત્રમાં
તો એને ગતિ કરાવી શકે. વિદ્યુત ભારને ઉર્જા મળતા વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. એટલે કે જ્યારે ક્યુ વિદ્યુત ભાર એની અંદર આવે એમાં વિદ્યુત સ્થિતિમાન રહેલું છે, તો એને જે ગતિ મળે છે તો એ જે છે ગતિ આપવામાં આવે છે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય જે વિદ્યુત ભારને ગતિ ઉર્જામાં રૂપાંતરિત કરે છે. બહારથી કોઈક વિદ્યુત ભાર મૂક્યો તેને તેમાં રહેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા એને ગતિ ઉર્જા આપે છે અને એ પોતે ગતિ કરે છે. ધારો કે પી બિંદુએ અહીંયા આ જે પી બિંદુ લીધું છે અહીંયા એ પી બિંદુએ 10 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન છે. કેટલું? 10 વોલ્ટનું. 10 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન હોય તો તમને વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે અથવા તો કાર્ય કેટલું મળે? બંને એક જ છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને કાર્ય કેટલું મળે? 10 વોલ્ટ બરાબર 10 જૂલ પર કુલમ. આ શું છે? W/Q. W/Q. આ Q છે. W/Q થાય તો અહીંયા શું મળી જાય? વિદ્યુત સ્થિતિમાન મળી જાય. એટલે એ જ કર્યું છે. 10 વોલ્ટ બરાબર એનું એ જ લખ્યું છે W/Q, જૂલના/ કુલમ. બરાબર છે. એટલે કે આપણે હવે કુલમની વાત કરીએ. જો મેં 1 કુલમનો વિદ્યુત ભાર લીધો હોય, 1 કુલમનો વિદ્યુત ભાર લીધો હોય તો P પર કેટલી ઉર્જા મળશે? P પર કેટલી ઉર્જા મળશે? હું અહીંયા કુલમ છે, છેદ છે, એમાં 1 લઈ લઉં તો ઉર્જા કેટલી મળે? 10 જૂલ. હવે હું 2 કુલમ લઉં તો શું થાય? ઘટતી જાય છે જો ઉર્જા 5 જૂલ થઈ જાય. એમ જેમ જેમ હું વધારે કુલમ વધારે કુલમના વિદ્યુત ભાર લેતો જઈશ એમ શું થતું જશે? વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કે ઉર્જા ઘટતી જશે. તો ક્યુ કુલમ લીધો હોય તો કેટલી સ્થિતિ ઉર્જા મળે? અહીંયા કેટલી છે? 1 કુલમ, 2 કુલમ. તો ક્યુ કુલમ લીધી હોય તો ક્યુ ગુણ્યા 10 કુલમ થાય, 10 જૂલ થાય. ક્યુ ગુણ્યા 10 એવું થઈ શકે? ક્યુ ગુણ્યા 10. આ 10 શું છે? 10 શું છે? આ રહ્યું 10 વિદ્યુત સ્થિતિમાન છે. તો 10ની જગ્યાએ V લખી શકાય. તો U બરાબર શું થઈ ગયું? QV, જે આપણે અહીંયા પણ સાબિત કરેલું છે. બરાબર છે. આગળ વધીએ. આ થોડો કન્સેપ્ટ સમજવા માટેનું હતું. હવે જે આપણે પહેલી જ કન્ડિશન લીધી હતી એના વિશે વાત કરીએ કે અહીંયા 2 પોઈન્ટ લીધા હતા. વિદ્યુત સ્થિતિમાન અહીંયા વધારે હોય, અહીંયા ઘટાડેલું ઓછું થઈ જાય. બરાબર છે. U1 બરાબર આપણે સાબિત કર્યું. U બરાબર શું છે? QV. U1 બરાબર QV1 થાય અને U2 બરાબર QV2. બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ છે તો સ્થિતિ ઉર્જા પણ અલગ અલગ હશે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો આ શું છે ખબર? પેલા Q ચાર્જ છે ને એ વિદ્યુત સ્થિતિમાન V1 માં જાય છે, એટલે કે ગતિ કરતો હોય તો અહીંયા જાય, પછી ધીરે ધીરે અહીંયા પણ જાય. ચાર્જ એનો E છે, જો ચાર્જ એનો E છે, પરંતુ એની સ્થિતિ ઉર્જા બદલાય છે. અહીંયા U1 થાય છે અને અહીંયા U2 થાય છે. બરાબર છે. તો ડેલ્ટા U બરાબર U2 માઇનસ U1 થાય. QV2 માઇનસ QV1. Q ને કરતા બનાવું તો V2 માઇનસ V1. તો Q ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા U બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V. આ સૂત્ર યાદ રાખવાનું કે જ્યારે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતું હોય અને ત્યાં વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય તો વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય તો એની બંને વચ્ચેનો તફાવત લેવો પડે. તો ડેલ્ટા U બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V. આના ઉપરથી એક ક્વેશ્ચન કરીએ
કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, એટલે કે ડેલ્ટા વી બરાબર આપણને 1 વોલ્ટ આપેલો છે. માં ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે કેટલી સ્થિતિ ઉર્જામાં ફેરફાર જોવે? ડેલ્ટા યુની વેલ્યુ શોધવાની છે. શું કરશો? ડેલ્ટા યુ બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, ઉપર સૂત્ર છે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરે છે તો ઇલેક્ટ્રોન મૂકવાનો ઇન્ટુ ડેલ્ટા વી. ચાર્જ એટલે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની વેલ્યુ શું છે? 1.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા ડેલ્ટા વી કેટલો આપેલો છે? 1 વોલ્ટ. તો 1 જૂલ પર કુલમ. અહીંયા ચાર્જનું શું થાય? એકમ કુલમ થાય. વિદ્યુત ભારનો એકમ કુલમ અને વિદ્યુત સ્થિતિમાનનો જૂલ પર કુલમ. કુલમ કટ. 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. એટલી સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે. એટલે કે અહીંયા 2 પોઈન્ટ આપ્યા હતા ને, ડેલ્ટા વી 1 વોલ્ટ જેટલો હતો. પહેલાં ચાર્જ અહીંયા ગયો હશે, પછી અહીંયા ગયો હશે, તો આ 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કેટલા વિદ્યુત સ્થિતિ ઉર્જાનો કેટલો ફેરફાર થતો હશે એવું પૂછ્યું હતું ને આપણને એના સૂત્ર ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કર્યું. આગળ જોઈએ. 2 વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. આ બંને છે ને 3x અંતરે છે. ક્યાં આટલા અંતરે? 3x. એ બી, એમાં પાછા પાર્ટ પાડેલા છે. એ બી આટલું અંતર x છે, આટલું અંતર પણ x છે, આટલું અંતર પણ x છે. 3x અંતર એક ફિક્સ છે. તો કોઈ ડસ્ટ પાર્ટિકલ એટલે કે ધૂળનો કણ જેનું દળ m છે અને વિદ્યુતભાર q છે, તે એ બિંદુથી બી બિંદુ સુધી જાય છે, તો બી બિંદુ પાસે ગતિ કેટલી હશે? શું કહે છે? એક ધૂળનો કણ છે, એટલે કે કણ, નાનો પાર્ટિકલ છે, નાનો વિદ્યુતભાર કે જેનું દળ m છે અને એનો વિદ્યુતભાર q છે. એને a થી b જાય છે. ક્યાં છે? a થી b જાય છે. તો એની ગતિ બી પાસે કેટલી હશે? બી પાસે કેટલી હશે? હવે અહીંથી અહીંયા જવા માટે એની કન્ઝર્વેશન ઓફ મિકેનિક એટલે કે યાંત્રિક ઉર્જાના યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. અહીંયા શું થતું હોય છે? સંરક્ષણ થતું હોય છે કે એ થી બી જેટલી ઉર્જા મળે, એ પાસે જેટલી ઉર્જા મળે એ અહીંયા એ પોતે આપી દે. બરાબર છે? જેટલી લે એટલી આપી દે. તો યુએ પ્લસ કે એ એટલે કે એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા ત્યાં અલગ અલગ હશે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બરાબર બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંનેનો સરવાળો સામસામે કર્યો. એ બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી થશે? QVA. એ બિંદુએ ગતિ ઉર્જા કેટલી થશે? ધારો કે એ બિંદુએ વિદ્યુત ભાર પહેલા સ્થિર છે, પછી ગતિ કરે છે, તો કેટલું થશે? સ્થિર હોય તો 0 થશે, ગતિ ઉર્જા હોય જ નહીં. બરાબર છે? અને બી બિંદુએ એની સ્થિતિ ઉર્જા QVB છે અને એની ગતિ ઉર્જા 1/2 mv² છે. એટલે કે ગતિ મેળવી લે બી પાસે પહોંચે ત્યાં. હવે આપણે આને આ બાજુ લઈ જઈએ તો QVA માઇનસ QVB બરાબર 1/2 mv². VA માઇનસ VB આમ લખી શકાય. ક્યુને કરતા બનાવીએ 1/2 mv² કોમન લીધો ક્યુને. બરાબર છે?
હવે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? KQ/X કેટલું હોય છે? જો આટલું અંતર એ બિંદુ સુધીનું અંતર કેટલું છે? X. અને સૂત્ર શું છે આપણું? KQ/R વિદ્યુત સ્થિતિમાનનું. તો અહીંયા અંતર કેટલું આવશે? X. અને બી બિંદુ સુધી જતા એનું અંતર કેટલું થઈ જાય છે? X + X 2x. તો શું થશે? KQ/2x બરાબર હજી બી પાસે નહીં, આપણે આ શું કર્યું ખબર? જો પેલા કણ અહીંયા હતો, બરાબર છે, એ કણ ઉપર આ પ્લસ બિંદુ વડે લાગતું વિદ્યુત સ્થિતિ ઉર્જા અને એટલા જ વડે આના વડે લાગતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. કોના વડે? આના વડે. હવે જો આના વડે KQ/X થશે અને આના વડે કેટલું થશે? 2x થશે. પછી માઇનસ બી પાસે અહીંયા બી એ પહોંચ્યો તો આના વડે લાગતું વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિમાન અને આના વડે તો પેલા બી પાસે પેલું બિંદુ કયું આવે છે? માઇનસ આવે છે. તો માઇનસ અંતર કેટલું છે બી થી? આ માઇનસનું x બરાબર છે. અને આ પ્લસ થી કેટલું છે? બી પાસેથી 2x બરાબર છે. બરાબર 1/3 mv². સાદુરૂપ આપીએ KQ/X બધામાંથી કોમન નીકળે છે, આ બધામાં છે કોમન, બરાબર છે. તો 1 - 1/2 આ માઇનસ પ્લસ થઈ જશે તો 1 ને અંદર પાછો માઇનસ થશે તો -1/2 બરાબર 1/2 mv². બરાબર. હા ના કટશે, ઉડશે નહીં, બરાબર છે, ઉડશે નહીં. 2 - 1 થશે એટલે 1 થઈ જશે, બરાબર છે. KQ/X બરાબર 1/3 mv². શું શોધવાનું છે આપણે અહીંયા? બી પાસે પહોંચતા એની વેગ કેટલો થશે? તો વીને કરતા બનાવવાનો. વી બરાબર 2 KQ/X × m નો 1/2 થઈ જશે. વીને કરતા બનાવ્યો છે તો આટલો વેગ હશે. ચાલો હવે આગળ વધીએ. નવો કોન્સેપ્ટ, નવી થિયરી છે. કોઈ ગોળીય સેલ છે, જે ક્યુ વિદ્યુત ભાર ધરાવે છે. ગોળીય છે, ક્યુ વિદ્યુત ભાર ધરાવે છે તો છે તેની સેલ્ફ ઉર્જા કેટલી હશે? એટલે એની પોતાની ઉર્જા કેટલી હશે એમ કીધું છે. પોતાની ઉર્જા શોધો. આખો ગોળો છે, એની પાસે પોતાના વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારના લીધે એની પોતાની ઉર્જા કેટલી હશે એવું કીધું છે. બરાબર છે. શરૂ કરીએ. ધારો કે પેલા ગોળો કાંઈ હતો નહીં ને ગોળા ઉપર વિદ્યુત ભાર હતા નહીં, તો વિદ્યુત ભાર પેલા નહોતા તો ધીરે ધીરે એક વિદ્યુત ભાર લાવવો પડ્યો હશે. એટલે કે એક વિદ્યુત ભાર મૂક્યો હોય છે, બરાબર છે. તો પહેલો વિદ્યુત ભાર લાવ્યો તો પહેલો વિદ્યુત ભાર જ્યારે લાવવામાં આવ્યો હોય ત્યારે કાર્ય કેટલું કરવું પડ્યું હોય? પહેલો વિદ્યુત ભાર આવ્યો હોય ત્યારે 0,
શું કામ એવું? ત્યાં એકે વિદ્યુત ભાર છે જ નહીં, બરાબર છે. તો પહેલો વિદ્યુત ભાર આવે ત્યારે એને અપાકર્ષણ કરવા માટે ત્યાં એકે વિદ્યુત ભાર છે જ નહીં. તો એને લાવવા માટે સાવ ઓછું કાર્ય કરવું જ નહીં પડે. હવે જ્યારે બીજો એક વિદ્યુત ભાર આવી ગયો, બરાબર છે, હવે બીજો લાવવામાં આવશે ત્યારે એનું અહીંયા રહેલો એક વિદ્યુત ભાર એના ઉપર શું લગાડશે? અપાકર્ષણ બળ. અપાકર્ષણ બળના કારણે આપણે એની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. ત્યારે આપણે કાર્ય કરવું પડશે. ધારો કે કોઈ સમયે ક્યુ વિદ્યુત ભાર હાજર છે, તો પછી પ્લસ ડીક્યુ ને લાવવા કેટલું કાર્ય કરવું પડશે? અને સેલની વિદ્યુત સ્થિતિમાન વી ખાલી જગ્યા હશે, બરાબર છે. તો વી બરાબર એવું ધારવાનું કીધું છે કે ધારો કે પહેલેથી એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, તો સ્મોલ ક્યુ વિદ્યુત ભારના કારણે એની ત્રિજ્યા છે આર, તો એનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? કે ક્યુ બાય આર, બરાબર છે. ધારો કે એમ કીધું છે કે ધારો કે કોઈ સમયે ક્યુ વિદ્યુત ભાર, એટલે આપણે ડીક્યુ લાવતા ગયા ને, તો છે ને આ ડીક્યુ ભેગા થઈને એક સ્મોલ ક્યુ બની ગયો. ધારો કે એક સમયે, એટલે કે કોઈ સમય પછી આ ડીક્યુ બધી વધી ગયા અને તમને ટોટલ સ્મોલ ક્યુ મળ્યો, બરાબર છે, ટોટલ. પછી છેલ્લે એક વિદ્યુત ભાર આવતો હતો, બરાબર છે. તો પછી ડીક્યુને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હોય છે? તો આ બધા આવી ગયા હતા એટલે એના કારણે આપણને આ વિદ્યુત ભાર મળી ગયો હતો. તો તમને વિદ્યુત સ્થિતિમાન ત્યારે તમને મળી ગયું કે ક્યુ બાય આર. હવે એક છેલ્લો ડીક્યુ લાવીએ છીએ તો કેટલું કાર્ય કરવું પડતું હોય છે? તો એ શોધવાનું છે. તો વી માઇનસ ઇન્ફાઇનાઇટ આ ક્યાંથી લાવીએ છીએ? અનંત અંતરે. ક્યાં લાવીએ છીએ? પી બિંદુએ. તો વી માઇનસ વી ઇન્ફાઇનાઇટ બરાબર dw અપોન dq. કોને લાવીએ છીએ? dq ને. કેટલા કાર્યથી? નાના એવા કાર્યથી, બરાબર છે. અહીંયા શું થશે? kq બાય આર. આપણે જોયું ને અહીંયા કેટલું છે? kq બાય આર. અને અનંત અંતરે કેટલું છે? 0. dw બાય dq તો dw ને કરતા બનાવીએ તો dw બરાબર kq અપોન આર ઇન્ટુ dq, બરાબર છે. બંને બાજુ સંકલન કરતા w બરાબર સંકલન dw બરાબર સંકલન kq બાય આર ઇન્ટુ dq. ક્યાંથી ક્યાં સંકલન કરશો? 0 થી પેલા ચાર્જ શું હતો? 0 હતો. પછી કેટલો થયો હશે? કેપિટલ ક્યુ થયો હશે એવું વિચારીએ, બરાબર છે. ત્યાં સુધીનું આપણે સંકલન કરીએ. શું કોમન નીકળશે આમાંથી? કાંઈ એને અસર નહીં થાય. કે અને આર ઉપર થશે નહીં. 0 થી ક્યુ ઇન્ટુ dq. ઓલા બેને કોમન બહાર લઈ લીધા, એના ઉપર કાંઈ અસર થશે? આગળ વધીએ. કે અપોન આર ક્યુનું સંકલન શું થાય? ઉપર એક ઘાત વધે, છેદમાં એક ઘાત વધે, 0 થી ક્યુ. કે અપોન આર પહેલાં આ મૂકીએ પછી આ મૂકીએ, 0 તો 0 થઈ જશે. તો ખાલી શું વધશે? ક્યુ સ્ક્વેર બાય 2. તો શું મળ્યું? કે ક્યુ સ્ક્વેર અપોન 2r મળ્યું. આ આપણી કેટલી છે? આ વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે. એટલે કે જ્યારે આખા ગોળા ઉપર સ્મોલ ક્યુ ચાર્જ આવી ગયો છે અને છેલ્લો એક વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય, તો અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા, એટલે અહીંયા છે ને કે ક્યુ સ્ક્વેર અપોન 2r જેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે, બરાબર છે. એના ઉપર સ્થિતિ ઉર્જા આટલી લાગુ પડશે, કે ક્યુ સ્ક્વેર અપોન 2r. આગળ વધીએ. કોઈ બે વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તો તે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? કોઈ બે વિદ્યુત ભાર છે Q1 અને Q2,
એને ક્યાં મૂકીએ છીએ? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? 2 વિદ્યુત ભાર મૂક્યો છે, બરાબર છે. ધારો કે અહીંયા ક્યુ એ છે, એટલે કે ના ક્યુ એટલે આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? વી એ, અને અહીંયા કેટલું હશે? વી બી, બરાબર છે. હવે જ્યારે વિદ્યુત ભાર મૂક્યો ન હોય વિદ્યુત ક્ષેત્રમાં Q1 અને Q2, તો બંને વચ્ચે લાગતું વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી હશે? યુ કે Q1 Q2 અપોન એક્સ, બંને વચ્ચેનું અંતર એક્સ હોય. આ આપણે જોઈ ગયા ઓલું બધું ડેરિવેશન કરતા હતા ને ત્યારે, કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું ન હોય ત્યારની વાત છે. આની પહેલાંનો કોન્સેપ્ટ આપણે ભણી ચૂક્યા છીએ. યુ કેવન હવે જ્યારે મૂકીએ છીએ ત્યારની વાત કરીએ. હવે જ્યારે મૂકી દીધું ત્યારનું, આ મૂક્યું નથી ત્યારનું છે. હવે વિદ્યુત ક્ષેત્રમાં બેનને મૂકી દીધા છે, બંને વચ્ચેનું અંતર તો એક્સ જ છે, બરાબર છે. યુ તંત્ર બરાબર આખું તંત્ર બનશે, એના વડે મળતું વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે? Q1 એ એટલે એ બિંદુ એ વિદ્યુત સ્થિતિ ઉર્જા એકના વડે પ્લસ Q2 બી એટલે કે બી બિંદુ એ વિદ્યુત સ્થિતિ ઉર્જા Q2 બી. ઓકે, આ વી એ છે, સોરી, આ શું છે? વી બી. અને બંને વચ્ચે લાગતું વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કે આવડું આ અહીંયા તો હશે જ તે, બરાબર છે. તો શું હશે? કે Q1 Q2 અપોન એક્સ. એટલે શું થયું? આપણે યુ બરાબર શું આપણે સાબિત કર્યું હતું? QV સાબિત કર્યું હતું. એ બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી થાય? Q1 VA એટલે કે 1 વડે વિદ્યુત સ્થિતિ ઉર્જા, પછી Q2B એટલે બી બિંદુએ Q2B વિદ્યુત સ્થિતિ ઉર્જા બીજા બિંદુએ, અને બંને વચ્ચે લાગતી વિદ્યુત સ્થિતિ ઉર્જા કે Q1 Q2 અપોન એક્સ, બરાબર છે. એટલી મળે. હવે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ હાવ અલગ જ કન્સેપ્ટ છે, અને આ પૂરું કરશું ને પછી કેપેસિટર શરૂ કરશું, બરાબર છે. આ છેલ્લો ટોપિક આજનો છે, આજનો છેલ્લો ટોપિક છે. અને આ જે હું શરૂ કરવાનો છું એ આપણે પહેલું યુનિટ ઉપર આધારિત છે, તો હું પહેલાં યુનિટનું થોડુંક રિવિઝન કરાવું છું, બરાબર છે. આપણે એટલું ભણી ચૂક્યા છીએ, એટલે કે તમે પહેલું યુનિટ હતું તેમાં આવતું હતું કે ડાયપોલ વિશે વાત આવી હતી એમાં, કે ડાયપોલ એક ડાયપોલ છે ક્યુ અને માઇનસ ક્યુ. આ ડાયપોલ આન બને એ તો ખ્યાલ છે. બંને વચ્ચેનું અંતર એલ હોય કેન્દ્રથી, બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્ર બધું જાય છે આ બાજુ, આ ડાયપોલ છે. તેના ઉપર થીટા ખૂણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગે છે. આના વડે વિદ્યુત ક્ષેત્ર વડે આના ઉપર બળ કઈ દિશામાં? આ દિશામાં લાગે, QE. અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આના ઉપર કઈ બાજુ લાગે બળ? આ બાજુ, QE, બરાબર છે. ધારો કે જો અહીંયા એક મોટો પ્લસ છે, એનામાંથી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ બહાર જાય છે, બરાબર છે. બળ ક્યાંથી મળે છે? આના વડે. તો આના ઉપર શું લગાડે? અપાકર્ષણ બળ, પ્લસ પ્લસ ઉપર. તો એ બળ કઈ દિશામાં લગાડશે? આ બાજુ. આના ઉપર આના ઉપર શું લગાડશે? આકર્ષણ. તો એ એની બાજુ ખેંચશે, તો આ બાજુ લાગશે. સમજાઈ ગયું? આગળ વધીએ. ડાયપોલનું સૂત્ર છે P બરાબર Q ઇન્ટુ 2L, બરાબર છે. F નેટ અહીંયા બળ જે લાગતું હોય એ 0 હોય છે, બળ 0 હોય છે. અહીંયા શું લાગતું હશે? ટોર્ક આવે, કે જ્યારે
કોઈ કેન આપણે જે લંગર હોય, લંગર ફેરવીએ તો લંગરમાં બળ ન આવે, ત્યાં શું આવે? ટોર્ક આવે. ટોર્ક આવે. ગોળ ગોળ જ્યારે ફરતું હોય, ગોળ ગોળ રીતના જ્યારે બળ લાગતું હોય વર્તુળીય, તો ત્યારે એનો શબ્દ છે ટોર્ક. ટોર્ક બરાબર જ્યારે ડાયપોલ ઉપર જ્યારે ટોર્ક લાગે વિદ્યુત ક્ષેત્ર વડે, એનું સૂત્ર છે પી ક્રોસ ઈ. પી ક્રોસ ઈ વિદ્યુત ક્ષેત્ર વડે ડાયપોલ પર લાગતું ટોર્ક, પી ક્રોસ ઈ. બરાબર છે. અને એનું સાદુરૂપ આપીએ એટલે પીઈ સાઇન થીટા. આ એની દિશા છે, પીઈ સાઇન થીટા. આ આપણે પહેલા યુનિટમાં ભણી ચૂક્યા છે, તેમાં ડેરિવેશન આવે છે પીઈ સાઇન થીટા કેમ આવે. ટોર્કનું કામ એ ડાયપોલને ઈ દિશામાં કરવાનું છે. એટલે કે ટોર્કનું કામ શું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલને લઈ જવું, આખું લઈ જવું. આપણે આ પણ જોઈ ગયા છીએ, ડેલ્ટા યુ બરાબર યુએફ માઇનસ યુઆઈ બરાબર શું થતું હતું? ડબલ્યુ બાહ્ય બરાબર માઇનસ ડબલ્યુ વિદ્યુત. આ આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર છે. હવે આ બધું વસ્તુનો આ બધી જે થિયરી છે એનો ઉપયોગ કરીને હવે નવો આપણે કન્સેપ્ટ ભણશું. એટલે કે આ જે કન્સેપ્ટ છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી લાગતી હશે એના ઉપર છે. આના ઉપર વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે એના વિશે વાત કરવાના છીએ. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂક્યો ને, ત્યારે ડાયપોલ પહેલાં છે ને આમ હતો, પહેલાં આમ હતો. બરાબર છે, આમ હતો માઇનસ ક્યુ પ્લસ ક્યુ. પછી ધીરે ધીરે વિદ્યુત ક્ષેત્ર વધતું ગયું, એમ એ થોડોક વળી ગયો એ તરફ. જેમ જેમ આકર્ષણ થતું જાય, આવડું આને આકર્ષતો જાય તો એ આમ વળતો જશે, અને આ અપાકર્ષણ થતું જતી આમ વળતું જશે. તો એક સમય એવો આવ્યો તો એ આમ થઈ ગયો. પહેલાં ખૂણો હતો θ2 અને પછી ખૂણો થઈ ગયો θ1. બરાબર છે, વળી ગયો. તો ટોર્ક બરાબર તો તમને ખબર છે, ટોર્ક બરાબર કેટલું ટોર્ક લાગતું છે? પી ક્રોસ ઈ બરાબર પીઈ સાઇન થીટા. અને આ હંમેશા કઈ દિશામાં? ક્લોકવાઇઝ હોય. ક્લોકવાઇઝ એટલે ખબર? આમ જે ઘડિયાળના કાંટા પ્રમાણે. ક્યાંથી ક્યાં ફરે છે? θ1 થી θ2 રોટેશન થાય છે. હા, બરાબર છે. તો W બરાબર ટોર્ક ગુણ્યા કાર્ય બરાબર શું થાય ખબર? આપણે જે કાર્યમાં આગળ જોતા W બરાબર F ઇન્ટુ ડી આવું જોઈ ગયા, બળ ગુણ્યા અંતર. પરંતુ અહીંયા તો ટોર્ક છે. ટોર્કમાં શું આવે? W બરાબર ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. એટલે જેમ અહીંયા અંતર આવે છે ને એની જગ્યાએ શું આવે? કોણીય સ્થાનાંતર. અહીંયા બળ આવે છે એની જગ્યાએ શું આવે? ટોર્ક આવે. બરાબર છે, એની અલગ અલગ ક્વોન્ટિટીસ આવે. W બરાબર ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર શું ખબર? થીટા, ખૂણો. આ સ્થાનાંતર છે, આ એનું સ્થાનાંતર, આ એનું અંતર છે θ2, પછી આ θ1. બરાબર છે. તો શું થશે? θ2 માઇનસ θ1. મોટા માઇનસ નાનું. θ2 મોટું છે, θ1 નાનું છે. આવું થાય. પરંતુ આ જે રીત છે એ ખોટી છે. એ ખોટી છે. શું કામ એવું? કેમ કે θ2 થી θ1 જાય ને એની વચ્ચેના પણ ખૂણા લેવા પડે. આથી આટલા આખામાં જોવું હોય. પ્રારંભ ને અંતિમમાં અહીંયા નહીં આવે, આખામાં જોવું પડશે. એટલે આખામાં જો આખો એરિયા મારે કરવો હોય તો મારે શું કરવું પડશે? આખામાં જેટલું થતું વર્ક મારે જોતું હોય, હું શું કરીશ કે જે આખામાં વર્ક મને મળી જશે?
ને θ2 માઇનસ θ1 કરી જોયું, બરાબર છે. એ આપણને આ θ2 માઇનસ θ1 કરવું એટલે શું થયું ખબર, બંને વચ્ચે ના θ2 અને θ1ની વચ્ચે થતું કાર્ય આપણને મળી જ જાય, એ જ જોતું છે. પરંતુ આપણે એનાથી એક માઇનસ પોઈન્ટ એ છે કે તમને બધું વર્ક નહીં મળે, બધું કાર્ય નહીં મળે. શું કરીશ કે આખા મને મળી જશે, આખું સંકલન કરશું. શું કરશું? સંકલન કરશું. W નેટ, નેટ એટલે કુલ, બરાબર સંકલન DW બરાબર સંકલન ટાઉ ડી થીટા. એટલે કે આ બધાને હું છે ને ડી થીટામાં ભાગલા કાઢી દઉં તો બધામાં નાનું નાનું કાર્ય કરવું પડે, DW એનું બધાનું સંકલન કરશું આપણે. ટોર્ક ઇન્ટુ ડી થીટા. હવે અહીંયા ખૂણો કેટલો આવશે? જો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર જાય છે, વિદ્યુત બળ કઈ દિશામાં છે? આ દિશામાં. વિદ્યુત બળ આ દિશામાં છે. અને બાહ્ય બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. બાહ્ય બળ આ દિશામાં લાગે. એટલે કે જો આ માઇનસને આ બાજુ લઈ જાય છે, બાહ્ય બળ કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. તો કેટલો ખૂણો બને? બરોબર છે. તો કેટલું આવશે? cos 180 ડિગ્રી. માઇનસ θ1 થી θ2 રાખવાનું છે. એટલે ક્યાંથી કરશું? θ1 થી θ2, θ1 થી θ2 ટાઉ ડી થીટા. એટલે કે cos 180 ડિગ્રી એટલે શું થાય? -1 થાય ને. શું? નહીં, આપણે છે ને એ શું કામ એવું લખ્યું છે ખબર? θ2 ઉપર શું કામ મૂક્યું છે ખબર? કે અપર લિમિટ છે. અપર લિમિટ એટલે કે વધારે મૂલ્ય હશે. તો આપણે બાદબાકી કરવા જાવું તો એને ઋણ આવી જાય. હંમેશા છે ને ઉપરની લિમિટ હોય, મૂલ્ય જેનું વધારે હોય સંકલનમાં ઉપર આવે. આપણે તો બંને વચ્ચે થતું કાર્ય જોતું છે. આપણે એવું નથી જોતું કે θ2 થી θ1, એવું નહીં. બંને વચ્ચે થતું કાર્ય ખાલી, બરાબર છે. તો હંમેશા મોટી જે વેલ્યુ હોય એ ઉપર આવે, નાની નીચે આવે. હવે આગળ જોઈએ. માઇનસ θ1 થી θ2 ટાઉ બરાબર શું થશે? ટોર્ક બરાબર PE sin θ. શું થશે? આપણે જોઈ ગયા ઉપર, ઇન્ટુ ડી થીટા. આગળ જોઈએ. P બહાર નીકળી જશે, માઇનસ PE θ1 થી θ2 sin θ ડી થીટા. સાઇનનું સંકલન શું થાય? કોસ માઇનસ કોસ થાય. શું થાય? અને કોસનું ખાલી સાઇન થાય, પણ સાઇનનું માઇનસ કોસ થાય. તો માઇનસ કોસ થીટા θ1 થી θ2. માઇનસ કોસ છે, એમાં માઇનસ છે ને આગળ લઈ લો તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આગળ થઈ જશે, આગળ માઇનસ માઇનસ પ્લસ. કોસ થીટા θ1 થી θ2. તો PE પહેલાં મોટી વેલ્યુ મૂકીએ તો કોસ θ2 માઇનસ કોસ θ1 થઈ ગયું. આટલું મળ્યું. એટલે કે આપણે આ બાજુ શું હતું? કાર્ય હતું. ડાબા બરાબર શું હતું? કાર્ય. હવે કાર્ય બરાબર આપણે ડેલ્ટા યુ પણ મૂકી શકાય. મૂકી શકાય ને. W બરાબર આપણે જોઈ ગયા છે કે આપણે ડેલ્ટા યુ લઈએ જ છીએ, UF માઇનસ UI. તો આ બાજુ શું મૂકી શકાય? ડેલ્ટા યુ બરાબર PE sin θ
આ ડેલ્ટા યુને આપણે અહીંયા કાર્યમાં યુએફ માઇનસ યુઆઈ કરવું હોય તો અહીંયા શું આવે યુ થીટા 2 માઇનસ યુ થીટા 1 સ્થિતિ ઉર્જા થીટા 2 ખૂણે અને થીટા 1 ખૂણે તો અહીંયા યુ થીટા 2 માઇનસ યુ થીટા 1 બરાબર પીઈ કોસ થીટા કૌંસમાં પીઈ કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1. તો આપણે સર આવ્યું થીટા 1 થી આપણને અનંત અંતર મળે ના ના એ તો આમાં જ છે અંદર બધામાં અંતર ન આવે કોઈ ચાર્જને લાવતા હોય ને ત્યારે અનંત અંતરથી આવે અહીંયા તો અંદર છે વિદ્યુત ક્ષેત્રમાં અંદર હવે ધારો કે થીટા 1 બરાબર 90 ડિગ્રી છે કેટલી છે 90 ડિગ્રી બરાબર ધારવાનું છે ખાલી ધારો કે થીટા 1 બરાબર 90 ડિગ્રી છે તો યુ થીટા 2 માઇનસ યુ 90 ડિગ્રી બરાબર પીઈ હવે જુઓ આ ડેલ્ટા યુ બરાબર છે ને આ બાહ્ય બળ એક રહી ગયું આ આપણને શું મળ્યું બાહ્ય બળ મળ્યું બરાબર છે પણ ડબલ્યુ બાહ્ય બરાબર વિદ્યુત કેવા ઋણ થાય ડબલ્યુ વિદ્યુત ઋણ થાય તો આપણે અહીંયા છે ને બાહ્ય બળ મળ્યું ને એને ઋણ કરવું પડશે બરાબર છે આ બધાને ઋણ કરવું પડશે આ તો ખ્યાલ જ છે ને આવડી આ પહેલેથી જ હાલે છે ડબલ્યુ બાહ્ય બરાબર ઋણ વિદ્યુત આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એનાથી વિદ્યુત બળ એટલે વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે અહીંયા નેગેટિવ મૂકશું માઇનસ પીઈ કોસ થીટા 2 માઇનસ કોસ 90 ડિગ્રી 90 ડિગ્રી આપણે ધાર્યું છે 90 ડિગ્રી એ છે ને સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય ખબર 0 થઈ જાય એવું શું કામ નાઇન્ટી ડિગ્રી એ સ્થિતિ ઉર્જા 0 થઈ જાય જો આ માઇનસ ક્યુ છે આ 90 ડિગ્રી એટલે શું ખબર માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બંને સુરેખ થઈ ગયા છે કેવા થઈ ગયા સુરેખ હવે આવડું આ જે પ્લસ છે એને આ બાજુ આ કરશે અને આને આ બાજુ આ કરશે તો એની સ્થિતિ ઉર્જા કેવી હોય 0 હોય એટલે કે આપણે સ્પ્રિંગને આને આખું સીધું કરી નાખવું તો એનામાં સ્થિતિ ઉર્જા હશે આખી સ્થિતિ ઉર્જા હશે પરંતુ અહીંયા કાંઈ સ્થિતિ ઉર્જા હશે નહીં કેમ કે એમાં કાંઈ ઉર્જા સ્થિતિ ઉર્જા નથી કાંઈક ખૂણે હોય તો એનામાં ફેરવાનો કાંઈ ચાન્સીસ રહે બરાબર છે કોસ 90 શું થાય 1 થાય કે 0 થાય 0 થાય અને આ પણ યુ થીટા 2 બરાબર શું થશે આ આપણને શું મળી જશે આ આખું ટર્મ એ પણ 0 મળી જશે તો માઇનસ પીઈ કોસ થીટા 2 આ આખું ટર્મ 0 થઈ ગયું આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું તો વધ્યું શું માઇનસ યુ થીટા 2 બરાબર માઇનસ પીઈ કોસ થીટા 2 જ્યારે થીટા હોય ખાલી થીટા 2 ને આપણે થીટા ગણીએ તો શું થાય સૂત્ર બની જાય આપણને માઇનસ પીઈ કોસ થીટા આ યાદ રાખવાનું આ સૂત્ર કામમાં લાગશે માઇનસ પીઈ કોસ થીટા યુ થીટા બરાબર માઇનસ પીઈ કોસ થીટા આટલી સ્થિતિ ઉર્જા હશે આટલા આમ હોય ને તો આમાં એમાં સ્થિતિ ઉર્જા કેટલી છે માઇનસ પીઈ કોસ થીટા એટલે કે તમને ખબર છે કે સ્પ્રિંગ હોય એને દબાવીએ તો એમાં સ્થિતિ ઉર્જા સ્ટોર થઈ બરાબર છે આ એ જ રીતનું છે કે એ આમ છે એને આમ બળ લગાડીએ છીએ એ પછી આમ છટકશે
જેમ આમાં પણ છટકશે, એટલે અહીંયા કાંઈક સ્થિતિ ઉર્જા છે અને આ ખૂણે ઉપર છે, તો આનામાં પણ કાંઈક સ્થિતિ ઉર્જા છે, એનામાં સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં રૂપાંતર થશે, આમ ફરી જશે પછી, બરોબર છે, એ જ રીતનું છે. તો આજે આપણે મેઇન બધા સ્થિતિ ઉર્જા વિશે વાત કરી લીધી. વિદ્યુત સ્થિતિમાન પૂરું થઈ ગયું, વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂરી થઈ ગઈ. હવે મેઇન ટોપિક આપણો શરૂ થશે કેપેસિટર. કેપેસિટર શું છે, પંખામાં કઈ રીતના બધી વિશે વાત કરશું. પંખામાં શું હોય, કઈ રીતના આપણને વિદ્યુત ઉર્જા મળે, બરાબર છે. કેપેસિટરનો ઉપયોગ શું કેપેસિટર છે, બેટરી અને કેપેસિટરમાં શું ફેરફાર છે. જેમ કે બેટરી હોય ને, બેટરી લઈએ આપણે, એ આપણને છે ને, જેમ કે આપણો સેલ છે, નાનો બટન બેટરી આવે, ખબર છે, આપણી ઘડિયાળમાં હાલે, તો એમાં ધીરે ધીરે આપણને વિદ્યુત ભાર આપે. કેમ આપે? ધીરે ધીરે. પરંતુ આમાં શું હોય ખબર, કેપેસિટરમાં એક આગળ આમાં ઉપયોગ થાય કેપેસિટરનો પંખામાં. શું કામ થાય ખબર? કે પંખો છે ને, જો ધીરે ધીરે વિદ્યુત ભાર આપીએ ને તો ધીમે શરૂ થાય. પરંતુ આપણે એવું નથી કરવું, ડાયરેક્ટ એક જ ફોર્સ આપણે પંખો સ્ટાર્ટ કરવો છે, તો શું કરશું, કેપેસિટર મૂકી દઈએ તો એ ડાયરેક્ટ આપી દે આપણને. પછી આપણે છે ને થોડુંક થાપીએ તો એ જે ગતિ મેળવી લીધી છે એની શરૂ રાખશે અને ધીરે ધીરે આપશું. પરંતુ શરૂઆતમાં આપણે એને એકી સાથે કાંઈક ચાર્જ આપવો પડશે, કે જે 5ના સ્પીડે આપણે રાખ્યો હોય વિદ્યુત ભાર, શું કહેવાય, પંખો 5ના સ્પીડે રાખ્યો હોય તો ડાયરેક્ટ આપણને ઓછા સમયમાં આપણને વધારે વાર ફરવા માંડે, બરાબર છે. હા, ઝડપથી. તો બેટરી તમને ધીરે ધીરે વિદ્યુત ભાર આપે, એટલે કે પ્રવાહ આવે, વિદ્યુત પ્રવાહ આપે. અને કેપેસિટર તમને એક જ ઓલાએ તમને બધો વિદ્યુત પ્રવાહ આપી દે. જેમ કે ફ્લેશ લાઇટ, એટલે કે આપણી જે મોબાઈલમાં, અથવા મોબાઈલમાં નહીં, આપણે કેમેરો હોય કેનનનો, બરાબર છે. હા, કેનન હોય, કેનન, બરાબર છે, કેનન. તો કેનનમાં ઉપર છે ઓલી ફ્લેશ લાઇટ હોય, બરાબર છે. એ ફ્લેશ લાઇટમાં જોજો કે હા, માઇક્રો સેકન્ડમાં બધી આખો ચાર્જ આપી દે ફાટદારાનો, બરાબર છે. હવે ધીરે પછી છે ને થોડીક વાર રાહ જોવે, પછી તમે દબાવશો ને તો એમ ડાયરેક્ટ નહીં થાય. થોડીક વાર સેકન્ડો પછી, 10 સેકન્ડ પછી પાછો એ ચાર્જ થશે, એ ફ્લેશના પાછી ચાર્જ થશે ને પછી પાછી તમને લાઇટ આપશે. એ કારવાર બધું આપી દે, એટલે થોડીક વાર રૂકવું પડે એમ. આ એનો ઉપયોગ છે. હજી આગળ આપણે ભણશું. ઓકે, તો આજે આપણે એટલું રાખીએ. અને સર આપણે પંખામાંથી કેપેસિટર કાઢી નાખ્યો ને ડાયરેક્ટ છેડા આપ્યા, એવું કઈ શક્ય થાય? શું કેપેસિટર કાઢી નાખ્યું. હા.